નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 38મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 39મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 39. સવ્વે ખલુ કમં ફલમ થાવર કાયા તશાહી કજ્જ જુદમ પાણિતમ અધિકંતા રાણમ વિંદંતી તે જીવા. સંસ્કૃતમાં ગાથા છે. સર્વે ખલુ કર્મ ફલમ સ્થાવર કાયાસ્ત્રસા હિ કાર્યયુતમ પ્રાણિત્વમ અતિક્રાંતાઃ જ્ઞાનમ વિંદંતી તે જીવાઃ. ગુજરાતીમાં ગાથા છે. વેદે કર્મ ફળ સ્થાવરો ત્રસ કાર્યયુત ફળ અનુભવે પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે સર્વે સ્થાવર કાયા સર્વ સ્થાવર જીવ સમૂહો. સર્વે સ્થાવર કાયા એટલે સર્વ સ્થાવર જીવ સમૂહો. 5 પ્રકારના સ્થાવર જીવો એના સમૂહો એ બધા જ જીવો. ખલુ કર્મફલમ ખરેખર કર્મફળને વેદે છે. આગળ કહે છે ત્રસાહા હિ કાર્યયુતમ. ત્રસો ખરેખર કાર્ય સહિત કર્મફળને વેદે છે. ત્રસ જીવો ખરેખર કાર્ય સહિત કર્મફળને વેદે છે. એટલે બંને વાત આવી ગઈ. કાર્ય સહિત એટલે કર્મફળ ચેતના પણ છે અને કર્મફળને વેદે છે એટલે કર્મફળ ચેતના પણ છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના બંને ત્રસ જીવને છે. જો 38મી ગાથાની અંદર પણ આ વાત આવી તો ત્યાં જે બીજી વાત લીધી ત્રસ જીવને વિશે વાત જે લેવામાં આવી તો એમાં ત્રસ જીવ શબ્દ નહોતો વાપર્યો, પણ એવા જીવ રાશિ એમને કર્મ ચેતના છે, મિશ્રપણે કર્મફળ ચેતના છે એમ લીધું હતું. અહીંયા કેવી રીતે લીધું છે કે ત્રસો ખરેખર કાર્ય સહિત કર્મફળને વેદે છે. એટલે કે કાર્ય સહિત અને કર્મફળને વેદે છે. એટલે અહીંયા વેદવાની વાતને મુખ્ય કરી. મૂળ વાત તો એની જ છે. 38મી ગાથામાં પણ આ જ વાત હતી. એટલે આપણે એ વાતને સમજ્યા છીએ કે ત્રસ જીવોને 2 ઇન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય સુધીના જે સંસારી જીવો એમને કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે, બંને છે. ત્યાં કર્મ ચેતના એમ લીધું હતું અને ત્યાં એકેન્દ્રિય માટે અને નિગોદના જીવને માટે એમ લેવામાં આવ્યું હતું કે એ કર્મ ફળ ચેતના સહિત છે. એટલે એમને કર્મફળ ચેતના છે. એટલે કર્મ ચેતના નથી એમ નહોતું કહ્યું, પણ એની મુખ્યતા નહીં, કર્મફળ ચેતનાની ત્યાં મુખ્યતા કહી. અને પછી ત્યાં એ વાત આવી હતી કે ત્યાં વીર્ય એમનું એટલું ઉલસી શકતું જ નથી કે જેથી એને કર્મ ચેતના હોય. એટલે માત્ર એ તો કર્મફળ ને ભોગવે છે. એટલે એમની ચેતના કેવી છે તો કે કર્મફળ ચેતના છે. અહીંયા
એ કયા જીવો છે, જ્યાં જીવ રાશિ એમ શબ્દ મૂક્યો તો એને બદલે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે એ કયા જીવોને એમ છે, તો અહીંયા સીધે સીધું એમ જ લઈ લીધું કે સ્થાવર જીવ સમૂહો. એટલે ત્યાં પણ એક નિગોદ અને એકેન્દ્રીયની વાત હતી, આપણે સમજ્યા હતા. તો અહીંયા સીધું જ લઈ લીધું છે કે સર્વ સ્થાવર જીવ સમૂહો એ ખરેખર કર્મ ફળને વેદે છે. ત્રસો ખરેખર કાર્ય સહિત કર્મ ફળને વેદે છે. જો બંનેમાં કર્મ ફળને વેદે છે એ વાત આવી, ને ત્રસ છે તે કાર્ય સહિત વેદે છે. પેલા કાર્ય સહિત વેદતા નથી, પણ એટલે બિલકુલ એમને કર્મ ચેતના નથી એવો પણ એનો અર્થ થતો નથી. એમનું વીર્ય જ એટલું નથી ઉલસી શકતું, એટલું બધું દુઃખ છે કર્મફળમાં બિચારા એટલા બધા દુઃખી છે કે બીજું કાર્ય કરે એવો અવકાશ એમની પાસે તો રહેતો નથી. એકેન્દ્ર જીવનો આપણે ખરેખર સૂક્ષ્મતાથી વિચાર કરીએ, નિરોધના જીવનો વિચાર કરીએ તો એમની પાસે એવો અવકાશ નથી. બિચારા એ એટલા દુઃખને ભોગવી રહ્યા છે, એક સમય માત્ર પણ એમને દુઃખની અનુભૂતિ ન હોય એવું થતું નથી. એટલું બધું દુઃખ ભોગવી રહ્યા છે, એ પછી બીજું કાર્ય શું કરે? આપણો વિચાર કરીએ, આપણને જરાક કંઈક થયું હોય તો આપણી કેવી દશા થઈ જાય કે ના ભાઈ હમણાં એ કામ રહેવા દો, હમણાં એ નહીં બને. તો આ જીવોનો વિચાર કરીએ, જયારે એકેન્દ્ર જીવનો વિચાર કરીએ કે ઝાડ 50 વર્ષથી જે ઊભું છે એ બિચારું ત્યાં એમ તાળ તડકો સહન કરે છે, પ્રાણીઓ અને માણસોના બધાના એ ઉપસર્ગો સહન કરે છે, બધું કરે છે, અને કાંઈ પ્રાપ્તિ નથી. એવું એ દુઃખ સિવાય શું અનુભવે છે? એટલે પછી એ જ પ્રમાણે બધા સ્થાવરનો વિચાર કરીએ તો એમને એટલું બધું દુઃખ છે કે કર્મ ફળને વેદે. એટલે એમની ચેતના તો ત્યાં જ રોકાઈ ગઈ, કર્મ ફળને વેદવામાં, એને ભોગવવામાં, દુઃખને ભોગવવામાં એમની ચેતના ત્યાં જ રોકાઈ ગઈ. તો પછી એ ચેતના હવે કરવું એમાં ક્યાંથી જાય? એવો અવકાશ જ નથી. એટલે એમને એટલું વીર્ય જ નથી કે હવે બીજું કંઈ કરી શકે, એવું વીર્ય ઉલસતું જ નથી. વીર્ય જે છે એ એટલું ઢંકાઈ ગયેલું છે. અંતરાય કર્મ એવું છે, કાંઈ કરી શકે નહીં એવું અંતરાય કર્મ છે, પણ વેદે છે, દુઃખને વેદે છે, ખૂબ વેદે છે. અને આ ત્રસ જીવો પણ ખરેખર કાર્ય સહિત કર્મ ફળને વેદે છે. અને ત્રીજું કે છે કે પ્રાણિત્વમાં અતિક્રાંતા, એટલે કે જે પ્રાણિત્વને એટલે કે પ્રાણોને અતિક્રમી ગયા છે. અતિક્રાંતા એટલે અતિક્રમી ગયા છે. પ્રાણિત્વમ એટલે કે પ્રાણોને 10 પ્રકારના જે જળ પ્રાણ એને અતિક્રમી ગયા છે. એટલે હવે એમને 10 પ્રકારના જળ પ્રાણ રહ્યા નથી. તો જે એવા પ્રાણિત્વને અતિક્રમી ગયા છે તે, તો એમને વિશે કહે છે કે તે જીવાહા જ્ઞાનમ વિંદંતી, તે જીવો જ્ઞાનને વેદે છે, માત્ર જ્ઞાનને વેદે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અહીં કોણ શું ચેતે છે, અર્થાત કયા જીવને કઈ ચેતના હોય છે તે કહ્યું છે. 38મી ગાથામાં અને 39મી ગાથામાં ખરેખર શું છે કે 38મી ગાથા પછીથી આ એની બાકી રહેલી વાતને પૂર્તિ કરનારી ગાથા છે. એટલે બીજી રીતે તો ફેર કંઈ છે જ નહીં, થોડી વધારે સ્પષ્ટતા કરી. ત્યાં ચેતનાની જ વાત છે, ત્યાં એનો ચૈતન્ય ગુણ છે એની જ વાત છે, અહીંયા પણ એ જ વાત છે. એટલે બાકી રહેલી વાતને અહીંયા પૂરી કરી છે. તો અહીંયા કહે છે કે અહીં કોણ શું ચેતે છે, એટલે કે કયા જીવને કઈ ચેતના હોય છે તે કહ્યું છે. જો 6 દ્રવ્યમાં એક જ દ્રવ્ય એવું છે, જીવ દ્રવ્ય, કે જેને ચેતના છે, બાકી 5 ને તો નથી. અને આ ચેતના છે તે જ્ઞાન દર્શન રૂપ ચેતના છે. એ ચેતના જ્ઞાન દર્શન રૂપ ચેતના છે. એટલે દરેક સમયે જીવને ચેતના છે. એના ઉઘાડ ઓછા વધતા હોય પણ એને ચેતના ન હોય એવું કોઈ કાળે બને નહીં. હવે એ ચેતના ક્યાં રોકાઈ રહી છે, કહેવાનો આશય તો એ છે કે એની ચેતના ક્યાં છે? દુઃખી જીવની ચેતના એના દુઃખમાં રોકાઈ રહી છે. દુઃખી જીવ છે અને જે ખૂબ વધારે દુઃખી છે એની ચેતના તો ત્યાં જ, એ દુઃખને ભોગવવામાં ત્યાં જ એ રોકાઈ રહ્યો છે, અને બીજું કાંઈ સૂઝે નહીં. અને ત્રસ જીવનો વિચાર કરીએ તો એને
કેટલાક અંતરાય કર્મ ના ક્ષયોક્ષમ વર્તે છે, એટલે એને કારણે એનું વીર્ય થોડું ઉલસે છે. એટલે વીર્ય ઉલસે છે તો એને કરવાની પ્રવૃત્તિ વગેરે પણ છે. એટલે ભાવ રૂપે આ કરું, તે કરું, આમ કરું, તેમ કરું, એવું કર્તૃત્વ એને છે. વાસ્તવમાં એ કરી શકતો નથી. એટલે કર્મ ચેતના જયારે કહી તો એનો અર્થ એવો નથી કે કરી શકે છે, એવો તો અર્થ થતો નથી. એ તો કર્મ ચેતનાની વાત છે. ચેતના એની એવી છે કે હું કરું. ચેતનામાં એને એમ છે કે હું આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું. કેમ કે એની પાસે એટલો અવકાશ છે. એટલો બધા દુઃખના સંયોગ નથી જેટલા એકેન્દ્રિયને છે, એટલા એને દુઃખના સંયોગ નથી. એટલે એને એવો અવકાશ પ્રાપ્ત થાય છે. પેલાને તો બિચારાને એટલું દુઃખ છે કે એને કઈ અવકાશ જ પ્રાપ્ત થતો નથી. એમાંથી બહાર જ ક્યાંથી નીકળે. આપણે જુઓ ને, સંસારમાં આપણે જોઈએ છીએ કે બિચારા ગરીબ માણસને 2 ટંક જમવાનું પૂરું મળતું ન હોય, કપડાએ મળતા ન હોય, એવા જીવને આપણે કહીએ કે તું ધર્મ કર, પણ બિચારાને એટલો અવકાશ જ મળતો નથી. એની એટલી બધી હીણી દશા છે. માગીને ખાતો હોય, કોઈ વાર ખાવાનું મળે, કોઈ વાર ન મળે, ઘર નથી, કપડાએ પૂરતા નથી, ટાળ તડકાને સહન કરે છે, રોગ આવ્યા છે તો રોગનો ઈલાજ કરવાના પૈસા નથી. હવે એ જીવને કેવી દશા છે? એ બિચારો એમાંથી જ ઊંચો નથી આવતો. એ પછી બીજું તો શું કરે, શું પ્રવૃત્તિ કરે, કઈ પ્રવૃત્તિમાં જોડાય? એવું જ આ એકેન્દ્રિય જીવોનું છે. એકેન્દ્રિય જીવોને બહુ દુઃખ છે. સ્થાવર જીવોને ખૂબ દુઃખ છે. એ પછી એનું શરીર જે પાણી જેવું છે, એ એવા જળકાય હોય કે પૃથ્વીકાય હોય કે વનસ્પતિકાય હોય કે વાયુકાય હોય, એ બધા સ્થાવર જીવને એમ જ છે. કાંઈ મળ્યું નથી, કાંઈ પ્રાપ્તિ તો થઈ નથી. એક ઇન્દ્રિય, માત્ર સ્પર્શ ઇન્દ્રિય, એક જ ઇન્દ્રિય, અને એનો એ કેટલો ઉઘાડ, એમાં સ્પર્શમાં શું એ સમજે. એને મન નથી, કાંઈ નથી. એ બિચારાની કેટલી બધી હીણી દશા. એટલે જ્ઞાનની ખૂબ હીણી દશા જયારે થાય, જ્ઞાનની ખૂબ હીણી દશા થાય, ત્યારે પછી એક જ ઇન્દ્રિય મળે જીવને. આ એક ઇન્દ્રિય કેમ મળે છે, એક ઇન્દ્રિય કેમ થયો? કે એને જ્ઞાનની ખૂબ વિરાધના કરી હોય, જ્ઞાનીની ખૂબ વિરાધના કરી હોય. એને જ્ઞાન ગમતું જ નથી. જ્ઞાનની વાતમાં એ ઉશ્કેરાઈ જતો હોય, એનો તિરસ્કાર કરતો હોય, જ્ઞાનીઓ ઉપર ઉપસર્ગ કરતો હોય. એવા જીવને શું થાય? એને પછી જ્ઞાન જોઈતું જ નથી. તો પછી એને જ્ઞાન પ્રાપ્ત ન થાય એવી એની હીણી દશા થાય. એટલે જ્ઞાન પ્રાપ્ત ન થાય એટલે જ્ઞાનના નિમિત્ત કારણભૂત, મતિ શ્રુત જ્ઞાનની વાત કરીએ તો એના નિમિત્ત કારણભૂત 5 ઇન્દ્રિયો છે, અને 6ઠું મન છે. એમાં કાંઈ મળે નહીં, એક ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિય મળે. અને ગુરુદેવ તો બહુ સરસ વાત કરે છે કે ભાઈ આ ત્રસનો 2000 સાગરોપમનો કાળ પૂરો થાય. ત્રસ કાળ જે છે 2000 સાગરોપમનો, 2 ઇન્દ્રિયથી માંડી અને 25 સંઘની સુધીનો ત્રસ કાળ, તો એ પૂરો થાય ત્યાં સુધીમાં જો તું ધર્મ નથી કરી લેતો તો પછી ધીરે ધીરે નીચે ઉતરતો એકેન્દ્રિય, અને પછી તો તું ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ. પછી તો એક સ્પર્શ ઇન્દ્રિય એ પણ નહીં મળે, પોતાનું શરીર જ નહીં, આવી દશા થઈ જાય. હવે એ દશાની અંદર એ જીવ ધર્મ તો ક્યાંથી કરે? એમાં જ બિચારો રોકાઈ ગયો. એની ચેતના તો ત્યાં જ રોકાઈ ગઈ. દુઃખનો અનુભવ કરવામાં તો એની ચેતના રોકાઈ ગઈ. કેટલા અર્થ ધ્યાન થતા હશે એને. એટલે કર્મ ચેતના એને નથી આપણે જયારે કહીએ છીએ તો એની પાછળનું કારણ જયારે સમજીશ ત્યારે આપણને ખૂબ અનુકંપા થઈ જાય કે આ એકેન્દ્રિય જીવો પ્રત્યે પણ ખરેખર આપણને કરુણાનો ભાવ આવવો જોઈએ કે આ જીવો બિચારા ક્યારે નીકળે. ગુરુદેવ ઘણીવાર એ વાત તો કરતા કે આ લીમડાના પાંદડા ને આની અંદર આ બધા એક ઇન્દ્રિય જીવો આ બિચારા ક્યારે આમાંથી નીકળે, બહાર નીકળે. આવી વાત તો ગુરુદેવે ઘણીવાર કરી. એટલે એ તો બિચારા એમાં જ રોકાઈ ગયા છે. પણ આ જે ત્રસ છે એમાં ત્રસમાં એમ કહીએ કે ઘણા લેવલ છે, જુદા જુદા 2 ઇન્દ્રિયથી માંડીને 25 સંઘની સુધીના. અને એમાં જે સંઘની 25 થયા છે, અને સંઘની 25 થયા છે એટલું જ નહીં, પણ જેને સારી બુદ્ધિ પણ મળી છે, વળી સંયોગો પણ જેને એવા પ્રાપ્ત થયા છે, એ એવા જીવો જો ધર્મમાં ન પ્રવર્તે તો પછી એમનો એ કાળ પૂરો થયા પછી પાછો એ કાળ આવવાનો નથી. આ જે ચેતનાની વાત કરી છે તો એ દ્વારા આપણે તો આ વાતને સમજવાની છે કે મારી ચેતના ક્યાં રોકાઈ ગઈ છે. મારી ચેતનાને રોકાવાના કેટલા નિમિત્તો, મને તો બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ ગઈ છે, મારે કાંઈ બીજું કરવું પડતું નથી. તો મારી ચેતનાને હવે 12મા બીજે ક્યાંય
પરાણે રોકાઈ રહેવું પડે એવું પણ નથી. શું મારા સ્વરૂપને વિશે મારી ચેતનાને કેમ ન રોકવું, એટલે કે મને જ્ઞાન ચેતના કેમ ન હોય, આવો વિચાર આમાંથી ઉદ્ભવે. તો અહીંયા કહે છે કે ચેતે છે, અનુભવે છે, ઉપલબ્ધ કરે છે અને વેદે છે એ એકાર્થ છે. ચેતનાની અંદર શું આવે એનો અર્થ, ચેતે છે એટલે એ અનુભવે છે એ પણ ચેતના છે. એની ચેતના અનુભવવામાં રોકાય છે એટલે અનુભવે છે એ પણ ચેતનાનો જ પ્રકાર છે. ઉપલબ્ધ કરે છે એ પણ ચેતનાનો પ્રકાર છે. વેદે છે એ પણ ચેતનાનો જ પ્રકાર છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે ચેતે છે, અનુભવે છે, ઉપલબ્ધ કરે છે અને વેદે છે એ એકાર્થ છે. એ બધાનો એક અર્થ છે. અર્થાત એ બધા શબ્દો એક અર્થવાળા છે. કારણ કે ચેતના, અનુભૂતિ, ઉપલબ્ધિ અને વેદનાનો એક અર્થ છે. ત્યાં સ્થાવરો કર્મ ફળને ચેતે છે, ત્રસો કાર્યને ચેતે છે, અને સાથે કર્મફળને પણ ચેતે છે. ત્રસો કાર્યને ચેતે છે અને કેવળ જ્ઞાનીઓ જ્ઞાનને ચેતે છે. વાત તો બે લીટીમાં બધી કરી દીધી, પણ ઘણી બધી વાત કરી દીધી. દરેકનો વિચાર કરીએ છીએ ત્યારે થાય છે કે ઓહો, આવી વાત છે. બધા દ્રવ્યોથી પોતે જુદો છે એવું જેમાં જ્ઞાન થાય છે એ એની ચેતના છે. અને એ જ્ઞાન ચેતના પૂર્ણપણે જેની ખીલી છે તો કેવળ જ્ઞાની પરમાત્મા છે. એમને જ્ઞાન ચેતના છે. ભાવાર્થમાં કહે છે કે 5 પ્રકારના સ્થાવર જીવો અવ્યક્ત સુખ દુઃખ અનુભવ રૂપ શુભાશુભ કર્મફળને ચેતે છે. આ 5 પ્રકારના સ્થાવર જીવો અવ્યક્ત સુખ દુઃખ અનુભવ રૂપ શુભાશુભ કર્મફળને ચેતે છે. હવે કર્મફળને ચેતે છે એમાં શુભાશુભ લખ્યું છે એટલે કે પુણ્યના પણ ઉદય હોય ને પાપના પણ ઉદય હોય, પણ એમને તો પાપનો જ ઉદય મુખ્યતાથી છે. શુભ તો કહેવા માત્ર છે પણ ખરેખર તો બિચારા એને તો પાપનો જ ઉદય મુખ્યતાથી છે. અને પાપના ઉદયને કારણે એવા ફળને ચેતે છે, અનુભવે છે. એ પછીથી કહે છે કે દ્વિઇન્દ્રિય આદિ ત્રસ જીવો. દ્વિઇન્દ્રિય આદિ કયું એટલે એમાં દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય અને પંચેન્દ્રિય સંઘની એ બધા એ ત્રસ જીવો તે જ કર્મફળને ઈચ્છાપૂર્વક ઇષ્ટ અનિષ્ટ વિકલ્પ રૂપ કાર્ય સહિત ચેતે છે. કર્મફળને ચેતે છે, પેલા કર્મફળને ચેતે છે. કોણ? સ્થાવર જીવો. હવે ત્યાં એમ લીધું કે એ સ્થાવર જીવો અવ્યક્ત સુખ દુઃખ અનુભવ રૂપ આ શુભાશુભ કર્મફળને ચેતે છે. અવ્યક્ત સુખ દુઃખ અનુભવ રૂપ શુભાશુભ ફળને ચેતે છે. જ્યારે અહીંયા આ ત્રસ જીવોને માટે કર્મફળને ચેતે છે તો એમાં એમ લીધું કે એ કર્મફળને ચેતે છે પણ એ ઈચ્છાપૂર્વક ઇષ્ટ અનિષ્ટ વિકલ્પ રૂપ કાર્ય સહિત ચેતે છે. એને કાર્ય કરવું એવો ભાવ છે. અને એવો ભાવ કેમ છે તો કે એને પદાર્થોમાં ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ છે. આ મને ઇષ્ટ છે અને એને લીધે મને જે ફળ પ્રાપ્ત થાય છે એ મને સુખદાતા છે, એવી એની મિથ્યા બુદ્ધિ છે. એટલે વસ્તુ પદાર્થોને એ જ્ઞેય તરીકે જાણવા જોઈતા હતા તો જ્ઞેય તરીકે જાણવાને બદલે એમાં ઇષ્ટપણું અથવા અનિષ્ટપણું એ માને છે. વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ તો છે જ નહીં. વસ્તુ તો વસ્તુ છે, દ્રવ્ય તો દ્રવ્ય છે. દ્રવ્યની પર્યાય જે છે તે પણ એની પોતાની છે. કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું તો હોય નહીં. અગાઉની ગાથામાં એ વાત આવી. એ તો આચાર્ય ભગવાને બહુ સુંદર વાત કરી કે કોઈ પણ દ્રવ્ય પર્યાય સહિત જ છે. એટલે એવા પર્યાય ધર્મ સહિત છે તો તું પછી એની પર્યાયને કરે એ વાત ક્યાં આવી? દ્રવ્ય પર્યાય સહિત જ હોય તો પછી એની પર્યાયને કોઈ કરે એ વાત તો છે જ નહીં. તો પછી તારો કર્તા ભાવ તો નકામો ગયો.
દ્રવ્ય માત્ર એની પર્યાય સહિત જ છે. અસ્તિત્વની વાત લીધી ત્યારે અસ્તિત્વમાં એ વાત આવી કે એનું અસ્તિત્વ કેવું છે, તો કે એના દ્રવ્ય ગુણ પર્યાય સહિત એનું અસ્તિત્વ છે. તો ત્યાં પર્યાયની વાત લીધી અને પર્યાયની વાતમાં પાછું એમ પણ લીધું કે એનું અસ્તિત્વ એ પર્યાયનું બદલવું એમ છે, એટલે કે એ ધ્રુવ રૂપે કાયમ રહે છે અને પર્યાય રૂપે બદલે છે. તો એવું બે પ્રકારે અસ્તિત્વ ત્યારે કહ્યું, ત્યારે પણ એમ કહ્યું કે એ પર્યાય સહિત જ છે. પણ આ પર્યાય સહિત છે ને, એની ગંભીરતા આપણે ન લીધી. દ્રવ્ય પર્યાય સહિત જ હોય એ વાત પણ આવી, પણ એને આપણે ગંભીરતાપૂર્વક લેતા નથી ને, એટલે આપણને કરવાનો વિકલ્પ આવે છે. જો કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે પર્યાય સહિત હોય તો પછી એની પર્યાયને આપણે કરી શકીએ નહીં. જો થોડોક કાળ માટે પણ એ પર્યાય રહિત હોય તો એની પર્યાયને કરવાનો પ્રસંગ આવે, તો એવો અવકાશ મળે. પણ એવું તો બનતું જ નથી. એક સમય માત્ર માટે પણ એક પણ દ્રવ્ય એની પર્યાય વિનાનું તો છે નહીં. તો હવે એની પર્યાયને આપણે કરીએ એ બનતું નથી, એ અશક્ય છે. આ લોજિક જે છે ને એ હમણાં અગાઉ થોડીક ગાથાઓ પહેલા જે આવ્યું એ બહુ મોટી વાત આવી, અદભુત વાત થઈ, અદભુત વાત. કેમ કે આપણે પહેલા એ વાત તો લીધી છે કે દ્રવ્ય પર્યાય વિનાનું ન હોય, પણ એનો ગંભીરતાથી આપણે વિચાર જ નહોતો કર્યો. અહીંયા પંચાસ્તિકામાં આ વાત મૂકી દીધી કે પછી તારે પર્યાય કરવાની વાત ક્યાં છે, તું પર્યાય તો કરી શકતો નથી. ને એમ અવકર્તા ભાવ તરફ પંચાસ્તિકાયમાંથી લઈ જાય છે. જગ્યા જ નથી, વચમાં અવકાશ જ નથી. પંચાસ્તિકાયમાંથી આપણને અકર્તા ભાવ તરફ આ રીતે લઈ જાય છે. આ ગુરુદેવ જ આવી વાત અંદરથી કાઢી શકે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ગંભીર વાતો મૂકી છે એને ગુરુદેવ જ આ રીતે અર્થ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. બહુ સુંદર વાત છે. અહીંયા વાત એ ચાલે છે કે આ ત્રસ્ત જીવો છે એમને ઈચ્છાપૂર્વક ઇષ્ટ અનિષ્ટ વિકલ્પ રૂપ કાર્ય છે અને એ સહિત એમને કર્મફળ ચેતના છે. એટલે કર્મફળ ચેતના છે અને કરવાના ભાવ પણ છે. એટલે વિકલ્પ રૂપ કાર્ય છે કર્મ ચેતના, કરવાનો ભાવ એટલે કર્મ ચેતના. કરી શકે કે ન કરી શકે એની વાત નહીં, એને એવું છે કે હું કરી શકું છું. કર્મ ચેતના છે, એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. તો કે છે કે દ્વિઇન્દ્રિયાદિ ત્રસ્ત જીવો તે જ કર્મફળને ઈચ્છાપૂર્વક ઇષ્ટ અનિષ્ટ વિકલ્પ રૂપ કાર્ય સહિત ચેતે છે. બીજું કાંઈ કાર્ય થતું નથી, વિકલ્પ કરે છે, વિકલ્પમાં રાચી રહે છે. અધ્યવસાનમાં જે વિચારો ગૂંચવાઈ ગયો છે એવા અધ્યવસાન સહિત જ એ આખું જીવન પૂરું કરી નાખે છે. ટીકામાં આગળ કહે છે, પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતો, પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતો, પૂર્ણપણે જેમને જ્ઞાનનો ઉઘાડ છે, સર્વજ્ઞ થયા છે એવા ભગવાન, પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતો અનંત સૌખ્ય સહિત જ્ઞાનને જ ચેતે છે. એટલે એમને સુખ તો છે, સુખનો તો અનુભવ છે. સુખ તો એવું છે કે અવ્યાબાદ છે, એમાં બાધાએ પડતી નથી, એક સરખું છે અને પૂર્ણ સુખની દશા છે. ઓછું એમ નહીં, અને અનંતકાળ સુધી એ સુખ ચાલ્યા જ કરે છે, એવું સુખ છે. તો એવા સુખની અનુભૂતિ છે. એટલે એ પણ આપણને એમ લાગે કે એ પણ ફળ છે, એ પણ ફળ છે. પણ એને ફળ ન કહ્યું, એને કર્મ ફળ નથી કહ્યું. એને કર્મફળ એટલા માટે નથી કહ્યું કે એમાં કોઈ ઉદયને કારણે કઈ થાય છે એમ બનતું નથી. સહજ છે, આત્માનો સ્વભાવ છે. આનંદરૂપ ફળ છે, સુખરૂપ ફળ છે, શાંતિરૂપ ફળ છે ને. અને આપણે એમ કહેવું હોય, સાદી ભાષામાં લોકો એમ સમજે છે કે જો આ પ્રમાણે એને પુરુષાર્થ કર્યો તો એના ફળ સ્વરૂપે એને આ બધું પ્રાપ્ત થયું, એમ બોલાય છે. પણ વાસ્તવમાં એ ફળ નથી. સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો અનંત સુખ જે છે તે ફળરૂપ નથી, એ તો એના સ્વભાવ રૂપ છે, ફળરૂપ નથી. આવો પુરુષાર્થ કરીએ એટલે આપણને સુખ શાંતિ નો અનુભવ થાય, એના ફળ સ્વરૂપે આપણને આ મળે, એ બધી જે વાત કરીએ છીએ તો એમાં થોડો ફેર પડી જાય છે. એમ નથી, વ્યવહારથી પણ એ કહેવાય નહીં.
એટલા માટે કે વ્યવહારથી જયારે કહીએ છીએ ત્યારે એમાં ફળની જે વાત છે તો એમાં જે પુણ્યનો એવો બંધ પડ્યો છે તો એને ગતિમાં એ સુખની અનુભૂતિ લાગે, સુખાભાસ લાગે એવી ગતિ થઈ જાય. એટલે કે દેવ કે મનુષ્યની ગતિ થાય છે એ એના ફળ સ્વરૂપે છે. તીર્થંકર નામ ગોત્ર બંધાય એ ફળ સ્વરૂપે થાય. ચક્રવર્તી પદ થાય એ ફળ સ્વરૂપ થાય. પણ આ તો ફળ સ્વરૂપ છે જ નહીં. આમાં તો પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ ભાવે પોતે પરિણમી જાય છે, પોતાનો હક છે. વ્યક્તિ પોતાના ઘરમાં આવે એમાં કોઈની પરમિશન લેવી પડે એવું જેમ હોતું નથી, અથવા તો વ્યક્તિ પોતાના ઘરમાં આવે તો એમાં કઈ વિશિષ્ટ કાર્ય કર્યું એમ નથી. એ તો એ પોતાના ઘરમાં રહેવો એ એનો સ્વભાવ છે, એ એનો હક છે. એવી રીતે પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. અને જે પોતાના ઘરમાં આવે છે એને પછી બીજી વિટંબણાઓ રહેતી જ નથી, પછી ટાળ તડકો આદિનો એને અનુભવ થતો નથી. એવી રીતે એને હવે આ કર્મના ઉદયને કારણે જે કંઈ દશા થતી હતી દુઃખની કે સુખના આભાસની, એ બધી હવે કઈ રહેતી જ નથી, ચાલી જાય છે. એ ઘરમાં પ્રવેશી ગયો છે. અને એ ઘર એવું છે, ઘર તો સુખનું ધામ છે, સુખધામ અનંત, એ સુખનું ધામ છે. તો પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતો અનંત સૌખ્ય સહિત જ્ઞાનને જ ચેતે છે. એટલે કહે છે કે જ્ઞાનને ચેતે છે અને અનુભવે છે તો બધું અનંત ગુણોનું પરિણમન અનુભવાય છે. તો પણ અનુભવ થાય કેવી રીતે? જ્ઞાન વિના અનુભવ થાય ક્યાંથી? એટલે મુખ્યતા તો જ્ઞાનની જ રહી. જ્ઞાનમાં જ પોતે પોતાને અનુભવે છે. એટલે એમ કહીએ કે એ જ્ઞાનને ચેતે છે તો એનો અર્થ એ થયો કે અનંત ગુણોના પરિણમનને એ અનુભવે છે. એવું એમને અવ્યાબાદ સુખ, શાંતિ, સત્તા, નિર્મળતા, પ્રભુતા વગેરે બધું જ પ્રગટ થઈ ચૂક્યું છે. પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતોની જે વાત લીધી છે ને એના વિશે પંડિતજીએ થોડી સ્પષ્ટતા કરી છે, તો એ આપણે લઈએ છીએ. અહીંયા કહે છે નીચે ફૂટનોટની અંદર કે અહીં પરિપૂર્ણ જ્ઞાન ચેતનાની વિવક્ષા હોવાથી કેવળી ભગવંતો અને સિદ્ધ ભગવંતોને જ જ્ઞાન ચેતના કહેવામાં આવી છે. આંશિક જ્ઞાન ચેતનાની વિવક્ષાથી તો મુનિઓ, શ્રાવકો અને અવિરત સમ્યક દ્રષ્ટિઓને પણ જ્ઞાન ચેતના કહી શકાય છે. તેનો અહીં નિષેધ ન સમજવો. એટલે કે જેમની હજી અધૂરી દશા છે પણ સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને આવા અવિરતી સમ્યક દ્રષ્ટિ અથવા તો પાંચમા ગુણસ્થાનની દશાવાળા શ્રાવક કે સાતમા છઠ્ઠે ઝૂલતા મુનિરાજ, એ બધાને જ્ઞાન ચેતના છે. કેટલાક લોકો ચોથા ગુણસ્થાને આવી જ્ઞાન ચેતનાને માનતા નથી અથવા તો સ્વાનુભૂતિને માનતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાનુભૂતિ થાય એવી વાતને ચોથા ગુણસ્થાને કેટલાક લોકો માનતા નથી. પણ એમ નથી. ચોથું ગુણસ્થાન આવે એનો અર્થ જ એ થાય છે કે એને સ્વાનુભૂતિ હોય જ. સ્વાનુભૂતિ વિના ખરેખર દર્શન મોહનીએ જાય નહીં. દર્શન મોહની પ્રકૃતિ જ્યારે જાય છે તો એનો અર્થ જ એ છે કે અનંતાનુબંધીના હવે કષાયો ગયા, ક્રોધ, માન, માયા, લોભ ગયા, એ ચોકડી ગઈ. તો એ ચોકડી જાય એ આમનામ જાય એમ બને નહીં. કાંઈક વિશિષ્ટ થવું જ જોઈએ. અને વિશિષ્ટ શું થાય છે તો કે એને પોતાનો આત્માનો અનુભવ થાય છે. કે અનુભવ થાય છે એ વાત નિશ્ચિત છે. અને ગુરુદેવે એ વાતને જોરપૂર્વક કહી છે કે ચોથા ગુણસ્થાને પણ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના આત્માનો અનુભવ એને થાય જ છે, અનુભૂતિ હોય જ છે. પ્રત્યક્ષ છે એ કેટલો ભાગ પ્રત્યક્ષ છે કે પોતે પોતાને અનુભવે છે એ પ્રત્યક્ષ પણ છે. જ્ઞાનની તારતમ્યતાની વાત જવા દો. જ્ઞાનની તારતમ્યતા તો બધાની જુદી હોય. પ્રાણીઓને ક્યાં જ્ઞાનની એવી તારતમ્યતા હોય છે? એમને પણ સમ્યક દર્શન થાય છે. પંડિતજી કહે છે કે અહીં પરિપૂર્ણ જ્ઞાન ચેતનાની વિવક્ષા હોવાથી કેવળી ભગવંતો અને સિદ્ધ ભગવંતોને જ જ્ઞાન ચેતના કહેવામાં આવી છે. પણ આ તો એક વિવક્ષાથી કહેવામાં આવ્યું છે. એનો અર્થ એમ નથી કે જ્ઞાન ચેતના ચોથા ગુણસ્થાને નથી, એવો અર્થ ન કરવો. એટલે આંશિક જ્ઞાન ચેતનાની વિવક્ષાથી તો મુનિઓ, શ્રાવકો અને અવિરત સમ્યક દ્રષ્ટિઓને પણ જ્ઞાન ચેતના કહી શકાય છે. અને તેનો અહીં નિષેધ ન સમજવો.
માત્ર વિવક્ષા ભેદ છે એમ સમજવું. અને આ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી છે. 38મી ગાથાના વિસ્તારમાં પણ આ વાત ગુરુદેવે કરી છે. અહીંયા પંડિતજીએ આ વાતને ફરીથી લીધી છે. તો હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાના નંબર 208. વીર સંવત 2478 ફાગણ સુદ 8મ મંગળવારનું આ પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે પૃથ્વીકાય જીવો જેમ કે મીઠાની એક કટકીમાં અસંખ્યાત જીવો છે, તેમજ એક પાણીના બિંદુમાં અસંખ્ય જીવો, અગ્નિમાં તથા વાયરામાં અસંખ્ય જીવો અને વનસ્પતિમાં અસંખ્ય અને અનંત જીવો છે. આમ 5 પ્રકારના સ્થાવર જીવો છે. તે જીવોને રાગ દ્વેષ કરવું એવું વ્યક્તપણું હોતું નથી. રાગ દ્વેષ કરવું એવું વ્યક્તપણું હોતું નથી. પણ હરખ શોકના વેદનમાં તેમની ચેતના રોકાઈ ગઈ છે. હું આત્મા કોણ છું તેની તેને ખબર નથી. હું કોણ છું, કેવો છું, આ તો બધું કઈ ખબર નથી. છતાંય જે અનુભવાય છે, દુઃખનો જે અનુભવાય છે એમાં પોતાને અનુભવાય છે એવું એમને હોય છે. પોતે અનુભવે છે તો પોતાને દુઃખ છે એવું એને હોય છે. એટલે એમની ચેતના એમાં રોકાઈ ગઈ છે. હું આત્મા કોણ છું એવો વિકલ્પ તો એને આવે નહીં, એમને મન પણ નથી, અને હું છું એવું અસ્તિત્વનું ભાન એ વાત પણ એમને રહેતી નથી. કર્મની પ્રધાનતાને લીધે હરખ શોક ભોગવે છે એમ નથી. હવે વાત ઉપર ગુરુદેવ આપણને લઈ જાય છે. હંમેશની જેમ ગુરુદેવ ફરી પાછા આપણને એ વાત સમજાવે છે કે ભાઈ, જો તું એમ માનતો હોય કે આ બધું કર્મને લીધે છે તો એમ નથી. કર્મ તારી અંદર કાંઈ કરી દે એમ નથી. તે તારી દશા એવી જાતે જ કરી છે. કર્મની પ્રધાનતાને લીધે હરખ શોક અનુભવે છે કે ભોગવે છે એમ નથી, પણ પોતાની મૂંઢતાના કારણે હરખ શોકને વેદે છે. જો અહીંયા પોતાની મૂંઢતા શબ્દ મૂક્યો છે. કેટલીક જગ્યાએ આપણને એવો ખ્યાલ છે કે ગુરુદેવ એમ કે પોતાની ભૂલને કારણે, પોતાના અપરાધને કારણે, અજ્ઞાનને કારણે, પણ એ બધા આમ જોવા જઈએ તો એવા શબ્દો છે કે જે આપણને સ્વરૂપની દ્રષ્ટિ તરફ લઈ જાય એવા શબ્દો છે. કે અહીંયા મૂંઢતા કહ્યું છે. એટલે મૂંઢતા કહી અને સમજાવવું એ છે કે તું ભાઈ સગની પચેન્દ્રિય થયો અને છતાંય તું અનેક પ્રકારની મૂંઢતાને છોડતો નથી. દેવ ગુરુ શાસ્ત્રની મૂંઢતા અને આ બધા જાત જાતની લૌકિક મૂંઢતામાંથી તું ઊંચો આવતો નથી. અને જે કંઈ પછી સમજવા જાય છે તો એમાં પછી જે થાય એને માટે તું એમ કહે છે કે બધું કર્મને કારણે થાય. એ તારી મૂંઢતા છે. કર્મને કારણે નથી થતું. કર્મ નડે છે, કર્મને લીધે થઈને આ બધું થયું, કર્મે વાળ્યો દાટ. આ મૂંઢતા છે. એટલે જે જૈન છે, પોતાની જાતને જૈન કહેવડાવે છે, તો એને જે માન્યતા આવી છે, ભૂલ ભરેલી માન્યતા કે કર્મને લીધે બધું થાય, અને એ વાતને એ છોડતા નથી ને, એટલે એમને મૂંઢ કહ્યા છે. બીજાની તો વાત જવા દી, અજ્ઞાનીની, પણ અહીંયા મૂંઢતા શબ્દ મૂકી અને જે જૈનો પોતે એમ માને છે કે બધું કર્મને કારણે થાય, એમને અહીંયા કહી દીધું કે ભાઈ એ તારી મૂંઢતા છે. તું જરાક પાછો વળ, જરાક દ્રવ્યશ્રુતનો ગંભીરતાથી વિચાર કર અને સમજ કે કઈ રીતે વસ્તુ સ્વરૂપ છે. એટલે આ મૂંઢતાને જ્યાં સુધી તું છોડે નહીં, કર્મને કારણે થાય, કર્મને કારણે થાય એ છોડે નહીં, ત્યાં સુધી તું આગળ વધવાનો જ નથી. એ મૂંઢતા છે. કે છે કે કર્મની પ્રધાનતાને લીધે હરખ શોક ભોગવે છે એમ નથી, પણ પોતાની મૂંઢતાના કારણે હરખ શોકને વેદે છે. થોડુંક બીજું આમાં વધારે સમજવાનું છે. એને મૂંઢતા ન હોય તો, આમાં કહ્યું ને મૂંઢતાના કારણે હરખ શોકને વેદે છે. ધારો કે મૂંઢતા ન હોય તો શું હોય? મૂંઢતા ન હોય તો જેમ છે તેમ એ વસ્તુ સ્વરૂપને સ્વીકારે. એટલે વસ્તુ સ્વરૂપને સ્વીકારે તો એને લાગે કે આ જે કંઈ ભોગવવું વગેરે જે થઈ રહ્યું છે એ પોતાના અપરાધને કારણે છે. તો અપરાધ શું થયો? તો અપરાધ તો એ થયો કે પોતે વિકારી ભાવે થયો.
વિકારી ભાવે થયો, વિભાવ ભાવે થયો, અને વિકારી ભાવે વિભાવ ભાવે થયો તો એ જ વખતે એને દુઃખનો અનુભવ તો થઈ જાય છે. ક્રોધના ભાવે થાય, માનના ભાવે થાય, લોભના ભાવે, માયાના ભાવે થાય, કે 9 પ્રકારના 9 કષાયના ભાવે થાય છે. એ બધા જ વિકારી ભાવ, વિભાવ ભાવ છે. એ સ્વભાવ ભાવથી વિરુદ્ધ પ્રકારના ભાવ છે. અને એવા ભાવે જ્યારે થાય છે એ જ વખતે એને દુઃખનો અનુભવ તો થાય છે. એ જ વખતે એને આત્મપ્રદેશોનું કંપન થાય છે, ઘણું કંપન થાય છે. ક્રોધ કરે છે તો એને આત્મપ્રદેશોનું કંપન કેટલું હોય છે. જેટલી તીવ્રતાથી એવા ભાવે થાય છે એટલું આત્મપ્રદેશોનું કંપન થાય છે. અને એ જ મોટામાં મોટી અશાંતિ અને દુઃખનું કારણ છે. એટલે આવું તો એને થઈ જ રહ્યું છે. પોતાની ભૂલને કારણે આવું થઈ રહ્યું છે એ વાત એને સ્પષ્ટ સમજાઈ ગઈ છે. એટલે જો મૂંઢતા છોડે છે તો આ વાત પકડાઈ ગઈ કે આ બધું જે થાય છે એમાં મારો દોષ છે અને એને કારણે જ હું દુઃખી થઈ રહ્યો છું. અને પછી જે દુઃખ આવવાનું એ તો સંયોગ રૂપે આવવાનું. એટલે કે એને કારણે જે વિકારી ભાવ કર્યા, એને કારણે જે કર્મ બંધ થયા તો ભાવ બંધ થયા, અને એના નિમિત્તે દ્રવ્ય બંધ થયા. અને પછી એ દ્રવ્ય બંધનો જયારે ઉદય આવશે તો એ વખતે તો સંયોગ છે, અને એ સંયોગ એને દુઃખ આપશે જ એમ નથી. એ સંયોગો એને દુઃખ આપે અને ન પણ આપે. એટલે કે એ સંયોગો સાથે જોડાય તો એને દુઃખ લાગે કે સુખનો આભાસ લાગે, તો ત્યાં પણ એની મૂંઢતા છે. સંયોગો સાથે જોડાય તો, પણ સંયોગો હોય તો ભલે રહે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. જેમ 7મા 6ઠા ગુણસ્થાનની ભૂમિકા વાળા મુનિરાજનો વિચાર કરીએ તો 7મા ગુણસ્થાનની દશાની અંદર જયારે પોતે પોતાના સ્વરૂપમાં ખૂબ એકાગ્રતા કરે છે તો બહારના સંયોગો પ્રતિકૂળ હોય, દુઃખના હોય, શરીરમાં અસાતા વેદની નો ઉદય વર્તતો હોય, છતાં એમને કઈ દુઃખનો અનુભવ થતો નથી. સંયોગ સાથે જોડાતા જ નથી, કેમ કે મૂંઢતા નથી. એટલે ગુરુદેવે અહીંયા મૂંઢતા શબ્દ મૂક્યો છે, બહુ પ્રયોજનભૂત શબ્દ મૂક્યો છે, બહુ સરસ એક જગ્યાએ મૂક્યો છે કે ભાઈ તું મૂંઢતા છોડ તો તને પણ દુઃખ નથી. આ બધું હરખ શોક ને તું બધાને ભોગવે છે, તારી મૂંઢતાથી તું ભોગવે છે, એને કારણે તું એને વેદે છે. એટલે કે તેમને કર્મફળ ચેતનાની મુખ્યતા છે. એટલે આ તો બધું છે. અને બીજો જે ભાવ એનો જે છે તે તો કરવાનો ભાવ, કરવું, એ કર્મ ફળ ચેતનાની એને મુખ્યતા છે. કર્મ ચેતનાની અને કર્મ ફળ ચેતના એ બંને વસ્તુ છે. એમાં 38મી ગાથામાં એમ લીધું કે એને કર્મ ચેતના છે, એમ કરીને વાત કરીને કર્મ ચેતના છે તો કર્મ ફળ મિશ્રિત કર્મ ચેતના છે એમ લીધું. અહીંયા કર્મ ફળ ચેતનાની મુખ્યતા છે એમ કરીને વાત લેવામાં આવી છે. તો એમ કહ્યું કે અહીંયા કર્મફળ ચેતના છે એટલે ભોગવે છે, તો એ વખતે એને કર્મ ચેતના છે. ભોગવે છે એ વખતે જેને ભોગવે છે એમાં એને ફેરફાર કરવાની વૃત્તિ રહી છે. જે ભોગવવામાં આવે છે તો જેમાં એને સાતાનો અનુભવ થાય અથવા તો સુખનો આભાસ થાય, એવા સંયોગોને હું કેમ કરીને પ્રાપ્ત કરું એ તરફનું એનું વલણ થાય, એ એનું કાર્ય થઈ જાય છે. એવી એને કર્મ ચેતના છે. અથવા તો દુઃખને ભોગવે છે તો આ દુઃખના સંયોગને કેમ કરીને હું દૂર કરું ને એમાં એ પ્રવર્તે છે. દુઃખને કેમ કરીને દૂર કરું એવામાં એ પ્રયોજન એ પ્રવર્તે છે. એટલે એવી એને કર્મ ચેતના છે. દુઃખ આવ્યું છે તો હવે ડોક્ટર પાસે જવું પડશે, દુઃખ આવ્યું છે તો દવા લેવી પડશે, દુઃખ આવ્યું છે તો હવે આને ફોન કરો. આ બધું શું છે? એ બધું એ એના વિકલ્પો છે, અને એ વિકલ્પ રૂપ એને કર્મ ચેતના છે. પણ કેમ છે કર્મ ચેતના? પેલું કર્મ ફળ ચેતના છે ને, ફળને ભોગવે છે એટલે એના અનુસંધાનમાં જ આવી કર્મ ચેતના છે. કર્મ ચેતના કર્મફળ ચેતનાથી તદ્દન જુદી ભિન્ન નથી, બંને સાથે જ છે. અને એટલે જ જીવ અનાદિનો દુઃખી થાય છે. એ ભાગ પડતા જ નથી. આપણને જ્યાં સુખની બુદ્ધિ પડી છે ને એવા સંયોગો છે તો આપણે એ સંયોગોને વધારવા માટે નો વિચાર કરીએ, વિકલ્પ કરીએ, પ્રયત્ન કરીએ, એ કર્મ ચેતના. એટલે સાથે જ છે બધું. જયારે કર્મફળ ભોગવીએ ત્યારે એનો જ વિચાર આવે ને, બીજો શેનો વિચાર આવે? પૈસાની લોટરી લાગી એટલે વિચાર પહેલો શેનો આવે કે પૈસા કેમ ખર્ચવા?
દાનમાં આપવા છે, કંઈ બંધાવવું છે, લોકોને ભેટ આપવી છે, વિચાર એનો જ આવે. એટલે કર્મ ફળ આવે એ જ વખતે તમને કર્મ ચેતના થયા વિના રહે જ નહીં. દુઃખ હોય કે સુખ હોય, દુઃખ હોય કે સુખ હોય, તમને આસિસ્ટન્ટ મળી ગયા, દીકરાની વહુ આવી ગઈ, તો ફળ તરીકે લઈએ કે બહુ સારું છે, ચલો આપણને મદદ કરનાર આવી ગયા. હવે તમને વિકલ્પ એના વિશે જ આવશે, અને એને હું શું કામ સોંપું. એટલે જે ફળ પ્રાપ્ત થાય છે એના અનુસંધાનમાં તમને વિકલ્પ આવે જ છે, અને એ જ કર્મ ચેતના છે. કરી તો શું શકે, જીવ કરતો તો કાંઈ નથી, કરે શું? એનો કરતા થઈ જાય છે કે હવે હું આને આમ કરાવું, હું આને આમ શીખવાડું, આપણા ઘરની બધી રીતભાત વહુને શીખવાડું. કર્મ ચેતના જ છે ને, શીખવાડે શું? એટલે કર્મ ચેતના ને કર્મફળ ચેતના ત્રસ્ત જીવોને જે છે એ જયારે આપણે બરાબર સારી રીતે સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે કર્મફળ ચેતના જે છે એ તો સંયોગ રૂપ છે, અને એને સંયોગ રૂપ જાણી અને એના જ્ઞાતા દ્રષ્ટા થવા જેવું છે. અને એવો જે વિચાર કરે છે તે અમૂંડ દ્રષ્ટિ છે, એને મૂંડતા નથી. કર્મફળ ચેતના તો છે, એ તો છે બરાબર છે, પણ એ કર્મફળ ચેતનાને એ પોતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે કે આ ફળ આવ્યા છે તો પૂર્વે જે કર્મ કર્યા હતા એના ઉદયરૂપ આવ્યા છે, તો એ સંયોગ છે. શરીર છે એ પણ સંયોગ છે, જે કંઈ પ્રાપ્ત થાય એ સંયોગ એ પ્રાપ્ત થાય છે, અને એનો વિયોગ થવાનો જ છે. જ્યાં સુધી આ ઉદય છે ત્યાં સુધી એ રહેશે, પછી ચાલી જવાનું છે. તો આ બધું કર્મફળ ચેતના છે. આ આયુષ્ય જે આટલું મળ્યું, આવું શરીર મળ્યું, આ બધું કર્મફળ ચેતના રૂપે તો પ્રાપ્ત થયું છે. અને એ બધાનો જયારે વિચાર એમ કરે કે ના, એ બધું મારાથી જુદું છે, એ સંયોગે કરીને પ્રાપ્ત થયું છે, ને સંયોગ એટલા માટે આવ્યા છે કે પૂર્વે એવા ભાવ કર્યા હતા, છતાંય એ સંયોગથી હું જુદો છું, એ સંયોગ મને કાંઈ નડતા નથી કે મારામાં કાંઈ કરતા નથી. આ બુદ્ધિ જયારે થઈ જાય છે તો એ જીવ અકર્તા ભાવને પ્રગટ કરી અને સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતના ત્રસ્ત જીવોને છે, સંઘની પચેન્દ્રિયને પણ છે, પણ એમાં એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જ્ઞાની મહાપુરુષોએ જે સમજાવ્યું છે એ દ્વારા એ વાતને જુદી પાડવાની છે કે કર્મફળ ચેતના છે, પણ વર્તમાનમાં એ કર્મફળ ચેતનાના અનુસંધાનમાં હું જે કર્મ ચેતના કરું છું એ કરવા યોગ્ય નથી. કર્મફળ ચેતના મને કર્મ ચેતના કરાવતી નથી. કર્મફળ ચેતના, કર્મના ઉદયો આવ્યા છે, સંયોગ આવ્યા છે, એ મને કમ્પેલ કરતા નથી, એ મને દબાણ કરતા નથી. તો હું શા માટે આ રીતે વિકલ્પોમાં રાચી રહ્યો છું, આવી કર્મ ચેતના શા માટે કરું છું? આ જ્ઞાનીની દ્રષ્ટિ છે, આ સમ્યક દ્રષ્ટિની આવી શ્રદ્ધાન, અને એવું શ્રદ્ધાન એને પોતાના સ્વરૂપને અનુભવ્યો છે એટલે એ ટકી રહે છે. એ શ્રદ્ધાન જતું નથી. એક વખત એવી અનુભૂતિ થયા પછીથી એને એ શ્રદ્ધાન ટકી રહે છે કે આનાથી હું જુદો છું, આ સંયોગ, આ બાહ્ય છે, અને એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું. એની સાથે જોડાવવું હોય તો જોડાવું, ને ન જોડાવવું હોય તો ન જોડાવું. એને માટે હું સ્વતંત્ર છું, હું પરાધીન નથી. આ સમ્યક દર્શન થતા વાત એને કાયમ માટે રહી જાય છે. એટલે એ શ્રદ્ધાન કાયમ ટકી જાય છે. માત્ર દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરશે તો એને એ વાત સમજાશે, પણ ક્યારેક કોઈ વખત ફરી પાછી આશંકા થાય, અને કોઈક વખત તો એવા નિમિત્તોમાં એ જોડાઈ જાય તો એને શંકા પણ થઈ જાય કે ખરેખર વસ્તુનું સ્વરૂપ આવું જ હશે, દ્રવ્યની સ્વતંત્રતા આવી જશે, એવું પણ થઈ જાય. પણ જેને સમ્યક દર્શન થાય એને પછી વાત બદલાતી નથી, અનુભૂતિ થઈ. તો આપણે તો આ વાત કરી અહીંયા ત્રસ્ત જીવની કે એને કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે. અહીંયા કર્મફળ ચેતનાની મુખ્યતા છે એમ ગુરુદેવે કહ્યું. હવે આગળ અહીંયા ગુરુદેવ કહે છે કે 2 ઇન્દ્રિયથી સંઘની પચેન્દ્રિય સુધીના ત્રસ્ત જીવો રાગ દ્વેષ કરવાની મુખ્યતાથી સુખ દુઃખને ભોગવે છે. 2 ઇન્દ્રિયથી સંઘની પચેન્દ્રિય સુધીના ત્રસ્ત જીવો રાગ દ્વેષ કરવાની મુખ્યતાથી સુખ દુઃખને ભોગવે છે. ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ કર્યા કરે છે. એટલે પદાર્થોમાં ઇષ્ટપણું અનિષ્ટપણું સ્થાપે એટલે પછી રાગ અથવા દ્વેષ થાય. ઇષ્ટ માનો એટલે રાગ થાય,
અનિષ્ટ માનો એટલે દ્વેષ થાય. ઈયળ મકોડા આદિને મન નથી, છતાં રાગ દ્વેષ કરું એવી પ્રેરણા હોય છે. એટલે કે રાગ દ્વેષ કરવા માટે થઈને મનની જરૂર નથી, વિકલ્પની જરૂર નથી, શબ્દની જરૂર નથી. રાગ દ્વેષ તો જીવનો ભાવ છે અને ભાવને માટે કઈ મનની જરૂર નથી. મનનું કાર્ય તો વિકલ્પો કરવાનું છે, મન કઈ ભાવ નથી કરતું. પણ સંજ્ઞી પચેન્દ્રિયને એક લાભ છે. એને લાભ એ છે કે એના વિકલ્પોની સાથે એને એના જેવા જ ભાવ હોય. જે વિકલ્પ આવે એ પ્રમાણે એનો ભાવ હોય. શુભ વિકલ્પ એને આવ્યો, દયાદાનનો વિકલ્પ આવ્યો તો એ શુભ ભાવ હોય. એટલે એના ભાવો આડે રસ્તે જઈ રહ્યા છે એને રોકવા માટે થઈ અને એને આ વિકલ્પો જે છે એ દ્વારા એક સાધન પ્રાપ્ત થાય છે. એ તરત જ એ વિકલ્પોને છોડી અને દ્રવ્યશ્રુતમાં અભ્યાસ કરી અને એના વિકલ્પમાં આવે, જ્ઞાનની વાતમાં આવે છે. એ પણ છે તો વિકલ્પ જ. તો ફેર કેટલો પડી જાય છે. જે એનો ઉપયોગ 12માં હતો એ જ ઉપયોગ અત્યારે પણ ભલે 12માં છે, પણ એમાં ફેર કેટલો પડી જાય છે કે એને અંદરમાં જવા માટેનું એમાંથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. ને પેલો ઉપયોગ 12માં ને 12માં ગમે તેમ રખડતો હતો. એટલે વિકલ્પો જીવને મનના છે અને એ મનમાં એમ કહેવાય કે એ માકડા જેવું છે, કૂદે છે. એક સમયમાં અહીંયા ને બીજા સમયે ત્યાં આ બધું કહીએ બરાબર, પણ છતાં એ જ મન જીવને સવિકલ્પ દશાનો પુરુષાર્થ થવામાં ખૂબ ઉપયોગી પણ છે. સવિકલ્પ દશાનો પુરુષાર્થ એટલે સવિકલ્પ દશાનો પુરુષાર્થ આપણે કહીએ, કેમ કે સીધું તો નિર્વિકલ્પ થવાતું નથી. સવિકલ્પ દશામાં એવો પુરુષાર્થ કરીને જે દ્રઢતા કરે છે સ્વરૂપની, એ બધું કરવામાં એ મન જ કામ આવે છે. એ મન જ કામ આવે છે. અહીંયા કે છે કે આ ઈયળ મકોડા આદિને મન નથી, છતાં રાગ દ્વેષ કરું એવી પ્રેરણા હોય છે. એટલે કે જેને મન નથી એ બધા રાગ દ્વેષ તો કરે, પણ એમને સંજ્ઞીપણું નથી, તો પછી એમનો પુરુષાર્થ થઈ શકતો નથી, સમ્યક તો થઈ શકતું નથી. સંજ્ઞીને જ સમ્યક તો થાય. એટલે પેલાને તો કોઈ સમ્યક દર્શન પ્રગટ કરવાનો કોઈ અવકાશ જ નથી. બે ઇન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પચેન્દ્રિયને સમ્યક દર્શન થાય જ નહીં. હવે વિચાર કરો, સંજ્ઞીપણું નથી તો સમ્યક દર્શન ન થાય. પચેન્દ્રિય સંજ્ઞીને જ સમ્યક દર્શન થાય, ઈયળને સમ્યક દર્શન ન થાય. સંજ્ઞીપણું જરૂરી છે. મન નથી એને સમ્યક દર્શન થતું નથી. પણ મનનો કેવો ઉપયોગ થાય છે. મન 12માં ભટકવાનું નિમિત્ત કારણ પણ થાય અને સ્વરૂપ તરફ વળવા માટેનું નિમિત્ત કારણ પણ થાય છે. મન દ્વારા સ્વરૂપમાં જવાય છે એમ નથી, પણ મન તમને એકાગ્રતા કરતા સ્વરૂપ તરફ લઈ જવા માટે એક સાધન છે. એટલે જેને સમ્યક દર્શન થાય છે એ બધા સંજ્ઞી હોય. સંજ્ઞી પણ નથી તો સમ્યક દર્શન નથી થતું, અસંજ્ઞીને નથી થતું. મન હોય એને થાય છે. પણ મન ન હોય છતાંય રાગદ્વેષ તો થાય. મન ન હોય તો એ રાગદ્વેષ થાય. એટલે એમની દશા કેવી? જે અસંજ્ઞી છે એમની દશા કેવી? રાગદ્વેષ કર્યા કરે અને એમાં પછી કઈક શુભ ભાવ હોય તો પછી સંજ્ઞી પચેન્દ્રિય થઈ જાય, પછી આગળ વાત ચાલે. અહીંયા કે છે કે ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ કર્યા કરે છે. ઈયળ મકોડા આદિને મન નથી, છતાં રાગ દ્વેષ કરું એવી પ્રેરણા હોય છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં ચેતના રોકવી જોઈએ, તેને બદલે રાગ દ્વેષ તે મારું કર્તવ્ય છે અને દેહની ક્રિયા હું કરી શકું છું એવા વિકારી પરિણમનમાં ચેતના તથા વીર્યને તેમણે રોકી દીધા છે. સંજ્ઞી પણ આમ જ કરી રહ્યા છે. અસંજ્ઞીને તો બિચારાને ભાન પણ નથી, પણ સંજ્ઞી જે સમજે છે એ આમ કરી રહ્યા છે. દેહની ક્રિયા હું કરી શકું છું, બીજાના કાર્યો હું કરી શકું છું, આ બધું મારું કાર્ય છે એવા વિકારી પરિણમનમાં ચેતના તથા વીર્યને તેમણે રોકી દીધા છે. ચેતના ત્યાં રોકાઈ છે તો જ્યાં ચેતના રોકાઈ છે ત્યાં જ વીર્ય ઉલસે છે. હીરા માણેક કાપડ વગેરે પર પદાર્થોનું આત્મા કાંઈ પણ કરી શકતો નથી, પણ દુકાનનું આમ કરવું તેમ કરવું એમ રાગ દ્વેષમાં
ગળમથલ કરી રહ્યો છે. પૂતગળ પદાર્થો પૂતગળમાં છે, જીવ જીવમાં છે એવું તેને ભાન નથી. પૂતગળ પદાર્થ પૂતગળમાં જ છે ને જીવ જીવમાં જ છે, જીવ પૂતગળમાં નથી. પૂતગળ સાથે રહ્યો હોય તો પણ જીવ પૂતગળથી જુદો છે એવું એને ભાન નથી. અનુકૂળ પદાર્થો ઠીક છે અને પ્રતિકૂળ પદાર્થો અઠીક છે એમ અઠીકની વાત કરી, એવા ભાવ કરી એ પુણ્ય પાપના ધુમાડામાં પોતે ગોટવાઈ ગયો છે. આ ઠીક ને આ અઠીક, આ સારું અને આ નરસું, આ ઉપયોગી અને આ નુકસાન કરતા, એમ એ ગૂંચવાઈ ગયો છે. તેવા જીવોને કર્મ ચેતનાની મુખ્યતા સહિત જાણવા. આમ કરું, આ ઠીક છે, આમ લાવી દઈએ, હવે દુકાનનો આમ વધારો કરીએ, વિકાસ કરીએ, ધંધામાં વિકાસ કરીએ, વગેરે વગેરે જે આખું ચાલ્યા કરે છે એ બધું એ કર્મ ચેતના છે. જીવ સવારે ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી સંઘની પચેન્દ્રિય જીવ, મનુષ્યનો વિચાર કરીએ કે દેવનો વિચાર કરીએ તો એ બધા આ જ કાર્ય કરી રહ્યા છે, આવી જ કર્મ ચેતના સહિત છે. તિર્યંતને પણ એમ જ છે. તિર્યંતને જેને ખૂબ દ્વેષ ભાવ હોય છે એ બીજાને મારું કર્યા કરતા હોય છે. કેટલાય તિર્યંતને તો એમ જ હોય છે કે પેલાને કારણ વગર પેલાની ઉપર એ એટેક કરે, બીજા જીવ ઉપર મારવાનો એવો વિકલ્પ રહ્યા કરે, એની પાછળ પડી જાય, સંતાઈને બેસે અને પછી એને મારે. હવે જ્યાં સુધી એ સંતાઈને બેઠો છે, કલાક બેસી રહે અને પછી પેલો જીવ આવે ત્યાં બીજો એની ઉપર એટેક કરે, આ બધું જે કરે તો ત્યાં સુધી એને તો કર્મ ચેતના જ છે ને. એટલે કર્મ ચેતનાની મુખ્યતા છે. ભોગવાય છે એ વાત કરી, કર્મ ફળ ચેતના છે પણ કર્મ ચેતનાની મુખ્યતા છે. હવે કહે છે કે જે જીવ 10 પ્રાણોથી રહિત છે તે અતિન્દ્રિય જ્ઞાની છે. જે જીવ 10 પ્રાણોથી રહિત છે તે અતિન્દ્રિય જ્ઞાની છે. 10 પ્રાણ જળ પ્રાણ, 5 ઇન્દ્રિયો, મન વચન કાયા, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, એવા 10 પ્રાણ છે તે જળ પ્રાણ છે. એ શરીર હોય તો એ પ્રાણ હોય, શરીર ન હોય તો પ્રાણ હોય નહીં. આત્માને શરીરની જરૂર નથી. આત્માને ક્યાં શરીરની જરૂર છે? શરીર એ તો ઉપાધિ છે, એ તો સંયોગ છે. એટલે આત્માને કઈ શરીરની જરૂર નથી. આત્માને પોતાનું અસ્તિત્વ રાખવા માટે થઈને શરીરની જરૂર છે જ નહીં. એટલે આવા 10 પ્રાણોની જરૂર નથી. 10 પ્રાણ રહિત જ છે અને 10 પ્રાણ રહિત જ એનું અસ્તિત્વ છે. અને એવું 10 પ્રાણ રહિત અસ્તિત્વ જેનું છે એ અતિન્દ્રિય જ્ઞાની છે. તે શુદ્ધ પ્રત્યક્ષ જ્ઞાની જીવ કેવળ જ્ઞાની છે. તેઓ સાક્ષાત પરમ આનંદને અનુભવે છે. આવા અતિન્દ્રિય જ્ઞાની, ઇન્દ્રિયો વિના જે જ્ઞાન કરે છે તેવા જ્ઞાની, તે શુદ્ધ પ્રત્યક્ષ જ્ઞાની જીવ કેવળ જ્ઞાની છે. તેઓ સાક્ષાત પરમ આનંદને અનુભવે છે. કેવળી ભગવાનને શરીર અને આયુ હોવા છતાં અતિન્દ્રિય અને 10 પ્રાણોથી રહિત ગણ્યા, કારણ કે તેઓ એકલા જ્ઞાનને જ વેદે છે. એવા જીવને જ્ઞાન ચેતના સંયુક્ત જાણવા. જો સિદ્ધ ભગવાનને માટે તો વાત બરાબર બેસી જાય છે કે શરીર નથી, એને 10 પ્રાણમાંથી એક પણ પ્રાણ નથી, એટલી વાત તો બરાબર છે. અને અતિન્દ્રિયપણે પોતે પોતાના જ્ઞાન ભાવે સ્થિર થઈ ગયા છે. પણ કેવળી ભગવાનનો વિચાર કરીએ, અરિહંત પરમેશ્વરનો વિચાર કરીએ, તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ તો 4 ઘાતી કર્મો હજી ઉદયમાં છે. એટલે શરીર છે, આયુષ, નામ, ગોત્ર અને વેદનીય, એટલે મુખ્યત્વે સાતા વેદનીય છે. અસાતા વેદનીય તો હોતું નથી. કેવળ જ્ઞાન થયા પછીથી અસાતા વેદનીય હોય જ નહીં. કેટલાક લોકો એવી માન્યતા કરે છે ને ભગવાનને પછી આમ થયું ને તેમ થયું, ઉપસર્ગ ને એમના શરીરમાં આમ ઝાડા થયા ને, એ બધું હોતું નથી. એ બધી ખોટી વાત છે, ઉપજાવી કાઢેલી વાત છે. ભગવાનને એવું હોય નહીં. પહેલી વાત તો તીર્થંકર ભગવાનને જે શરીર પ્રાપ્ત થાય છે એમાં ક્યારેય રોગ હોય જ નહીં. એ તો પરમ ઔદારિક શરીર તો જન્મથી તીર્થંકર ભગવાન લઈને આવે છે. અને જેમને કેવળ જ્ઞાન થાય છે એવા કેવળી પરમાત્મા પણ કેવળ જ્ઞાન થતા એમનું શરીર જે છે તે પરમ ઔદારિક થઈ જાય છે. એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય. એટલે પરમ ઔદારિક શરીરની અંદર આહાર પણ નથી, નિહાર નથી. અને જે પરમ ઔદારિક શરીર જે છે, જેમને એવા તીર્થંકર ભગવાનને તો
એવા તીર્થંકર ભગવાનને તો તીર્થંકર નથી થયા તે વખતે પણ આહાર હોય અને નિહાર નથી. એટલે આવા શરીરનો વિચાર કરીએ તેમાં રોગની કલ્પના કરવી એ મૂર્ખતા છે. એવા શરીરમાં રોગ હોઈ શકે જ નહીં. એટલે કઈ રોગ હોતા નથી, ભગવાનને કઈ રોગ હોતા નથી. એટલે અસાતા વેદનીય કેવળી પરમેશ્વરને હોય નહીં. તીર્થંકર ભગવાનને અસાતા વેદનીય હોતા નથી, સાતા વેદનીયનો ઉદય હોય છે. આયુષ્ય, નામ, ગોત્ર અને સાતા વેદનીય. એક સમયનું સાતા વેદનીય કર્મ બંધાય છે, બીજા સમયે ભોગવાઈ જાય છે, છૂટા કરી જાય છે. તો એવા કેવળી ભગવાનને શરીર અને આયુ હોવા છતાં જે આનંદ શાંતિને અનુભવે છે એ તો બધું અતિન્દ્રિયપણે અનુભવે છે. ઇન્દ્રિયો દ્વારા કઈ આનંદને, શાંતિને, સુખને અનુભવે છે એમ તો છે નહીં. સાતા વેદનીય છે, બરાબર છે, પણ અહીંયા તો વાત એ લેવી છે કે અનંત ગુણોનું જે પરિણમન, એક રૂપ પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે એનો જયારે અનુભવનો વિચાર કરીએ તો એવો અનુભવ તો અતિન્દ્રિયપણે જ થાય છે. એવો અનુભવ તો અતિન્દ્રિયપણે જ થાય છે. એટલે કે છે કે ભગવાનને શરીરને આયુ હોવા છતાં અતિન્દ્રિય અને 10 પ્રાણોથી રહિત ગણ્યા, કારણ કે તેઓ એકલા જ્ઞાનને જ વેદે છે. પોતાના આત્મામાંથી આવતા એ અનંત ગુણના પરિણમનને જ્ઞાનમાં વેદે છે, અનુભવે છે. એવા જીવને જ્ઞાન ચેતના સંયુક્ત જાણવા. તો હવે કે છે કે 3 પ્રકારના જીવો 3 પ્રકારની ચેતનાને ધારે છે. અનંતા એકેન્દ્રિય જીવ હરખ શોકને એટલે મુખ્યતાથી કર્મફળ ચેતનાને ધારે છે. અસંખ્યાત રસ જીવ રાગ દ્વેષને કરે છે એટલે મુખ્યતાથી કર્મ ચેતનાને ધારે છે. અનંતા સિદ્ધો અને કેવળી જ્ઞાન કરે છે એટલે જ્ઞાન ચેતનાને ધારે છે. તો ત્રણેયની વાત આ રીતે થઈ. અહીંયા આગળ કહે છે, માનસ્તંભની અવસ્થાને જીવ કરી શકતો નથી. રાગને લીધે જડની અવસ્થા થાય તેમ બનતું નથી. માનસ્તંભ કરવાનો રાગ કોઈને આવ્યો, પણ એ રાગ છે, એ પરિણામ એના છે, રાગના પરિણામ છે, વિભાવ ભાવરૂપ એ થયો. એથી કરીને માનસ્તંભ થાય છે એમ નથી. માનસ્તંભ એના કારણે થાય છે, એ પૂતગળનું પરિણમન છે, અને આને આ જે થયું એ વિભાવરૂપ શુભાવરૂપ પરિણમન થયું. એટલે રાગને લીધે જડની અવસ્થા થાય તેમ બનતું નથી. જડનું થવું જડમાં અને રાગનું થવું આત્મામાં છે. જડનું થવું જડમાં છે, જડના પરિણામ જડમાં થઈ રહ્યા છે, અને રાગના પરિણામ જીવને થઈ રહ્યા છે. પૂતગળ અસ્થિ છે ને સ્કંદ રૂપે થવું તે તેની કાય છે. પૂતગળ શબ્દમાં જે વાત આવી જાય છે કે જે ભેગા થાય છે અને છૂટા પડે છે, ગળે છે એટલે છૂટા પડે છે. તો એ કાય રૂપે થવું, એ સ્કંદ રૂપે થવું એ એનું સ્વભાવ છે. દાન આપનારે શુભરાગ કર્યો, પણ પૂતગળમાં ફેરફાર કરવો જ્ઞાની કે અજ્ઞાનીના હાથની વાત નથી. ભગવાન પણ એવો ફેરફાર કરી શકતા નથી, દાન આપી શકે નહીં. દાન આપનાર શુભરાગ કરે છે, બાકી જે દાનની લક્ષ્મી, પૈસા કે આહાર જે કાંઈ છે તે તો તેના કારણે એક ક્ષેત્રાંતર કરે છે. એના ક્ષેત્રાંતરને જીવ કરતો નથી. અહીંયા કહે છે, અજ્ઞાની જીવ કહે છે કે આપણે આટલી બધી પ્રવૃત્તિ ન કરવી અને એવા પ્રકારનો શુભરાગ ન કરવો કે જેથી પ્રવૃત્તિ વધી જાય. શું કહે છે? અજ્ઞાની જીવ કહે છે કે આપણે આટલી બધી પ્રવૃત્તિ ન કરવી અને એવા પ્રકારનો શુભરાગ ન કરવો જેથી પ્રવૃત્તિ વધી જાય. તો ગુરુદેવ કહે છે કે ભાઈ સમજ જરા, તારા ભાવથી કઈ ત્યાં બહાર પ્રવૃત્તિ થવાની છે? તેને કહેવામાં આવે છે કે બહારની પર્યાયમાં, એટલે બહારમાં જે કંઈ પદાર્થો છે એની પર્યાય પલટાય છે, બદલાય છે, એમાં તું પ્રવેશી શકતો નથી કે જેથી ત્યાંથી પાછો ફરીને નિવૃત્તિ લે. એટલે ખરેખર તો પ્રવૃત્તિ અને નિવૃત્તિની વાત છે એને તું બરાબર સમજ્યો જ નથી. વિકલ્પ જે છે એ વિકલ્પને કારણે ત્યાં કાર્ય થાય છે એમ બિલકુલ નથી. એટલે તને એમ લાગે કે આ બહારની પ્રવૃત્તિ એટલી બધી વધી જાય એટલી ન કરવી, તો પણ તું પણ ક્યાં એ બહારની પ્રવૃત્તિમાં જ છે જ. તું તો તારી પ્રવૃત્તિમાં જ છો, તને તો કર્મ ચેતના જ છે, બીજું કાંઈ નથી.
તું ઝૂંપડું બનાવવાનો વિકલ્પ કર કે મહેલ બનાવવાનો વિકલ્પ કર, એમાં કાંઈ ફેર નથી. શું કે છે કે તારે આધીન નથી. પૂતગલ પરમાણુઓનું અસ્થિકાય રૂપે થવું કે ન થવું તે તને આધીન છે નહીં, તારે આધીન નથી. એને પોતાને આધીન છે. કોઈને લીધે કોઈનું અસ્તિત્વ ટકી શકે કે ફેરવી શકાય એમ બનતું નથી. જે કાળે જે સંયોગો થવાના તે કાળે તે સંયોગો થવાના. તેને લાવવા કે અટકાવવા કોઈના હાથની વાત નથી. ને જે રાગ જે કાળે થવાનો તે રાગ તે કાળે થવાનો જ. દ્રષ્ટિ સંયોગ અને રાગ ઉપર છે કે જ્ઞાન સ્વભાવ ઉપર છે, તેના ઉપર ધર્મ કે અધર્મનું માપ છે. વધુ વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે